હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. જય શ્રી રામ. આજથી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે ને આપણે કરવાની છે નવરાત્રી અંબેમાની સેવા કરીએ, આપણે પૂજા કરીએ, આપણે કુળદેવીની પૂજા કરીએ અને જઈએ નીચે. ફટાફટ નીચે જઈએ અને વ્લોગને ચાલુ જ રાખજો, જોતા રહેજો. નીચે જઈએ પણ જો તાપ આવી ગયો સાત તો વચ્ચે વરસાદ ચાલુ તો કૂતરું ઊંઘી રહ્યું છે શાંતિથી. જો વાદળ આવી ગયો. સેવા બેવા થઈ ગઈ છે ને આપણે જઈએ આમાં વાડીમાં પાણી પાવું છે એટલે ઓટો મારીએ. ચાલો તો ગઈ જઈએ છીએ વાડીમાં. પહેલાં કરી દઈએ આપણે નળ ચાલો, કારણ કે આ જો તમને પાણી પાઈ દે હુકાવો મળીશ થોડું નળ ચાલુ થઈ જાય ને એટલે પાઈ દઈએ ને બધું. રીંગણ, મરચો, ટોમેટા બધું લાગ્યું છે. આ દેખો ટોમેટા, હા શું કહેવાય, મરચો, રીંગણ કમ્પ્લેટ. પાણી આ દેખો બધું સુકાઈ ગયું ને એટલે પોનો પર છોડી દઈએ. પાણી વાળવાનું ના ચોખ્ખું થઈ ગઈશ મસ્ત. વરસાદ એટલે પાછું હતું એવું આટલું ગઈ જા દાડા હું આવી છે. એના બાજુમાં છે મોસંબી, પણ લાગતી જ નહીં. 3-4 વાર થયો તો ગઈ જઈએ એમાં નેચવાળા હેતરમાં જઈએ. આ કપાસ જોયા લીધા. તાપ બહુ લાગે છે. રોપડું કાઢવાનું ચાલુ જો આપણે બધું. પંદર દાડે આવે છે ભાઈ, બીક લાગે એવું થઈ ગયું. આ બધું જો ભીંડો આવ્યા હતા, બધું પતી ગયું એટલે આમ બોલો. જમના રાધારણી એ જઈ ગયા હતા નેચે ખેતરમાં. નેચેવાળા ખેતરમાં આવ્યા છીએ ને. હા મસ્ત દેખાય. દિવેલા જોવા તમે ના, ઘાસ થઈ ગયું એટલું વાટતું નહીં કોઈ. કપાસ ગેસ બગડી ગયા થોડામાં. પાણી ભરાઈ ગયું ના, ખામે મડાવવું પડે. જે થાય ખરું આમ તો ગાઈઝ રૂ ફૂટી ગયું દેખો તમે. નવરાત્રી પહેલાં, નવરાત્રી પહેલાં નહીં. યસ પુરાવાડી તો ગાઈઝ જો આ બાજુ આગળ નથી જવું. દેખાય ને વાતાવરણ. જઈએ આમાં ઘેર જઈને મળીએ. તાપ બહુ લાગે છે.